Mama Baby Sat. Dulu company. Cak suara siapa tu? Al-Quran. Cak sudah mana Mama Baby. Baye. Lalu yang pila, munni pehne ya sila. Sabko मिलेगा. તો હર ફ્રેન્ડ જય માતાજી, ગુડ મોર્નિંગ. આઈ હોપ બધા મજામાં છો. કેમ છો? મજામાં સારું છે ને. હાતલપુર આવી મારું છે. વેલકમ છે તમારું મારા આજે નવા વ્લોગમાં. વેલકમ ટુ સુરત. તો આના કોર્મ વેલા ઉઠી ગયા છે, ચા નાસ્તો કરવાનો બધું કમ્પ્લેટ છે. તો ઉઠી ગયા છે અને ભાઈબંધના ફાર્મ હાઉસ છે એ આવતો, અને ભાઈબંધનું ફાર્મ હાઉસ એક નંબર કસાઈ ગઈ લોકેશન. તમે જુઓ અહીંયા કને ફાર્મ હાઉસ પણ એક નંબર છે અહીંયા કને. જુઓ અહીંયા કને પાડી શેરડીની પણ અત્યારે જે દેખાય શેરડી છે અહીંયા કને, અને બાકી તો દ્રાક્ષ ને આ બાજુ કેળાનું પણ ખેતર છે અહીંયા કને. તો વ્લોગમાં બનારસમાં જબર મજા આવવાની છે. તો ભાઈબંધના ફાર્મ હાઉસે આવી ગયા છે અને ભાઈબંધ બધા બેઠા એ રસ્ટ કરેરા, અને અમે અહીંયા કને આવવાના પણ નાસ્તો બાસ્તો કરીને ઘરે બેઠા આવવાના દીવ ઉપર પર હજી દીવ ઉભેરો હતો. તો આ લોકેશન છે અત્યારે સુરતનું, અને ભાઈબંધ બધા બેઠા. દિનેશભાઈ, ઓય દિનેશભાઈ, હિંચકા ખાવાની મજા આવતી લાગે. ના ભાઈ ઠાકોર જુઓ તો ઠેકડા મારે. તો ફાઇનલી આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ સુરતમાં ફરવા. જુઓ સાગર પટેલે મને સુરત ફરવા લઈ જાય રહ્યા. તો જુઓ અમે જઈ રહ્યા સુરતમાં ફરવા. હા ભાઈ ઠાકોર, કઈ બાજુ? અમે અત્યારે જઈ રહ્યા છીએ સુરતની અંદર ફરવા માટે. સાગરભાઈ પણ અમારી સાથે છે, દિનેશભાઈ, લાલાભાઈ, અમે 5 જણ જઈ રહ્યા. દિનેશભાઈ કેમ છો? મજામાં. કઈ બાજુ દાવરા ઠેકતા? સુરત ની સુરત. રાણાભાઈ ને કરાવવાની હતી થોડીક બાલદાઢી, તો અમે શ્રી હરિ હેરસ્ટાઈલ માં આવી ગયા. રાણાભાઈ બાલદાઢી કરાવે રહ્યા, અને બાકીના મિત્રો અહીંયા કને બેઠા છે. અમે વાત દૂર એમની ગાડી લઈને આવ્યા છે, અને અહીંયા કને અમારા રાણાભાઈ ઠાકોર અહીંયા કને બાલદાઢી. રાણાભાઈ ઠાકોર, થઈ ગયું કામ તમારું? બાબલા રૂકા થઈ ગયેલા તમે તો. ફાઈને હવે અમે જાય રહ્યા ઘરે. સુરતમાંથી આ બિલ્ડિંગ બહુ મોટી હોય. આમ જુઓ તો જબર મજા આવે. આ લોકેશન પર કતાઈ જાય, ફરવાની મજા આવે. ગાડી લઈને આવ્યા ફરવા. હવે લો દિને બેસો. હવે લ્યો બેન, બધા સુરત ફરીને રિટર્ન આવતા રહ્યા. રાણાભાઈ ઠાકોર, કેવી મજા આવી સુરત ફરવાની? સુરત ની ગલીએ ફરી આવ્યો. મારી જાન તોય તું ક્યાંય જોવા ના મળી. મારી જાન. તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા વરીને પાછા ફાર્મ હાઉસમાં. ભાઈબંધના ખોડિયાર ફાર્મ હાઉસ છે, અહીંયા આવી ગયા. અહીંયા સ્વિમિંગ પુલમાં ભાઈબંધ નાય પણ હેરા. જુઓ અહીંયા નાવાનું પણ ચાલુ હોય. ભાઈબંધ નાવાનું ચાલુ હોય. ભાઈબંધને મોજ આવે. અને આ હે સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલમાં અમે કીધું પછી નાઈ. અત્યારે તો ભાઈબંધ ના હેરા. જુઓ ભાઈબંધ સ્વિમિંગ પુલમાં નાવાની જબર મજા આવે. જો જલસા કરે હેરા, સ્વિમિંગ પુલમાં મોજ કરે હેરા. તો ફૂલ મોજ આવે રે. જો કેવી મજા આવે રે નાવાની. बहुत मजा आती है भाई, बहुत मजा आती है. तो लेना ही पड़ेगा. मोबाइल लेने पड़ जा. बहुत मजा आती है भैया, बहुत मजा आती है. हाँ तो भाई बहन जबर मजा आ रही है. अरे इनसे पूछे ना, एला पड़े ऊपर वीडियो चालू. मोबाइल पे जाए. हाँ तो ऊपर एक अंदर मार ठेकड़ो एम को. मैंने हारे लेन तो बोल तो ના એટલો વિડિયો બનાવજો. વોટરપ્રૂફ નહીં મોબાઈલ. छट्टी सीधी पेन को मारी ले हारे. હું શું પૂરો ઠેકડો માર. વિડિયો મારી. આ વોટરપ્રૂફ મોબાઈલ નહીં સાહેબ. આજે વાત લે હાથ મારનો ઠેકડો માર લે ફટાફટ. રે ભાઈબંધ મોજ કરે. જુઓ ઠેકડો મારે ભાઈબંધ. લ્યો લેટ્સ ગો.
લેટ્સ ગો કીધું માર દેવાનો પછી અમે સરી પછી શું પીવાનું કમ ઓન વાહ ડબલ બોલ કરી નાખી આ એ बहुत मजा आवे ये वीडियो बनाओ બસ અમે લાગી ગઈ હતી ભૂખ અમે આવી ગયા જમવા ઓડિયા રેસ્ટોરન્ટમાં આવી ગયા જમવા નહોતી આવ્યું નથી કેમ કે મને હજુ વાર લાગશે જમવાની હજી તો હાલ આવ્યા છે હવે જમવામાં શું છે એ તો હવે ખબર પડશે સુરતનું કેવું જમવાનું છે જોઈ લઈએ આજે જમવાનું આવી ગયું સેવ ટમેટોનું ને બટેકાનું ને રોટલી અને અથાણું ને એવું બધું છે અને હવે ખાવાનું ચાલુ કરી નાખ્યું અમારે દિનેશભાઈએ તો એક ભાઈ ફોનમાં છે ને હું વ્લોગમાં હું તો જો દિનેશભાઈમાં થંબેલ કરે થમ્સઅપ એમને ખાવાનું મસ્ત લાગ્યું લાગે તો બાકી બીજા ભાઈબંધ પણ બેઠા આજુબાજુ અને જમવાનું બહુ સરસ છે આમ હવે અમે જમી લઈને પછી વ્લોગનું કામકાજ લઈ બરાબર સુરતમાં અમારો આ ત્રીજો દિવસ છે હવાના પણ નીકળી ગયા ફરવા માટે અને ચા પણ પી રહ્યા ખેતલા આપવા ટી સ્ટોરે આવીને ચા પી રહ્યા અને આ કામરેજ ચોકડી પછી અમે રિક્ષા બાંધી દિનેશભાઈ જુઓ દિનેશભાઈ અમારે મેન માણસ છે અહીંયાથી અમે રિક્ષામાં બેસી ગયા હતા જુઓ તમે રિક્ષાવાળા ભાઈ રિક્ષા ચલાવે એના અમે પાછળ બ્લોગ બનાવી દીધું રાણાભાઈ ઠાકોર દિનેશભાઈ અને પાછળ બેઠા કામરેજથી સુરતની રિક્ષા બાંધી છે 200 રૂપિયા ભાડું હવે એ રિક્ષા ક્યારે ઉગતાપોરની મોલવેડી માતાજીનું મંદિર આવી ગયું છે આ ઉગતાપોરની મેરડી માતા જોવાલાયક નજારો બહુ મસ્ત હતો જોતા જોતા અમે જતા હતા અત્યારે તો બહુ મજા આવે કેમ કે અવાર પોર હે અને રિક્ષાના ડ્રાઈવર પણ બહુ સારા જગ્યાએ એ કહે કે આપણે તમને સુરત આખું બતાવું તો અહીંયા કને મંદિરે નજારો પણ બહુ સરસ દેખાય તો તમે જોરા તો રિક્ષામાં તો ટ્રેવલ કરવાની પણ મજા આવે છે તો અહીંયા કનેથી 20 થી 30 જેવું થાય છે સુરત તો અમે અત્યારે જઈ રહ્યા બધા ભાઈબંધો વાતો કરતા કરતા વિક્રમ ઠાકોર અમારી સમાજ વિક્રમ ઠાકોરની ચર્ચા થાય રે ભાઈ વિક્રમ બહુ મસ્ત માણસ છે એકવાર કહેજો આ મારા કલેજા વાહ મોજ વાહ તો રિક્ષા વાળા બહુ દિલદાર માણસ જબર મજા આવે કયો છે કામરેજ થી સુરત છે મૂકવા આવ્યા હતા જબર મજા આવે ને અમે સુરત હવે પહોંચ્યા આટલા દિવસ સુરત નતા બિલ્ડિંગ બતાવી દો વેલકમ ટુ સુરત હવે અમે બધા ભાઈબંધ સૌના કામ ઉપર જાય રહ્યા મારા ભાઈબંધ છે તે મારા ધૂળના સુરતમાં ફરી પૈસા ખૂટ્યા હતા પૈસા તો આવી ગયા એટીએમમાં જો પૈસા કાઢવા માટે તો અત્યારે એટીએમમાં પૈસા કાઢી હીરા પૈસા અત્યારે પૂછ્યા તો ભાઈબંધ જો એટીએમમાં પૈસા લેવા અને બહાર એવું કાઢે તો ફાઇનલી આપણે પૈસા કાઢી લીધા જો હવે આ પૈસા વાપરો હતા અને પૈસા કહેરા ખાતા વાપરો મને
ફાઇનલી પૈસા આપણે કાઢ લીધા. તમે જુઓ એટીએમમાં રાણાભાઈ ઠાકોરે પૈસા કાઢ લીધા હે. 5,000 રૂપિયા કાઢ્યા. હવે વાપરવા લાવવાના હે સુરત. તો લેસ વીકેન્ડ વાપરવા હાલો. ભાટકી થાચા હે તો નાસ્તા માથે વર્યા હે બધા. અડધો તો થઈ ગયો ત્યારે બ્લોગ ચાલુ કર્યો હે. ગોટા દિનિયો પણ અમારે રાડ્યું નાખ. શું હે દિનિયા તારે? હે દિનિયા શું है था? जो सूरत है इधर ऐसा ही चलता है मेरा कलेजा. राणा भाई ठाकुर હા હીરો. તો બધા અત્યારે ખાવામાં પડ્યા છે ને હું થોડુંક હવે ગોટા ખાવડો ચટણીમાં પલારીને તમારે પણ ખાવા તો હાલો. નામ ના લેતો બધીનીઓ બહુ રાડું નાખે 12 વાગ્યા સુધી નામ ના લેતો રાતે. હા એ તું એમ કે દીન હે દિનિયા સમોસા કયો? સુરતમાં આવડા સમોસા મળે તો આવડો બધો સમોસો. ચટણી નાખ દે થોડીક. હો દિનિયા હો. ગુંજરી બજારમાં આવી ગયા. અહીંયા કને પેન્ટ શર્ટ સાડી ડ્રેસ બધું એ સસ્તામાં સસ્તું સારામાં સારું મળે છે. તો અમે તો હજી કાંઈ લીધું નથી પણ અમે તો હજી ફરી રહ્યા. આપણે હજી કંઈ લીધું નથી. અને જુઓ અહીંયા કને વસ્તુ પણ બહુ સારી છે. હો 200 700 800 રૂપિયાવાળી વસ્તુ અહીંયા કને 50 રૂપિયામાં મળે છે. જુઓ આ ડ્રેસ એકથી એક ચડિયાતા ડ્રેસ 250. ઘણી બધી વસ્તુ છે. તો અમે તો હજી જોઈ રહ્યા. લીધું તો કાંઈ નથી અત્યારે. તો હજી લીધું નથી. હવે લેવાનું હોય. અહીંયા કને બજારમાં હજુ આવે છે 10 રૂપિયા. જો આ ટોપી કેટલી બધી હોય અહીંયા 10 રૂપિયા. કોઈ પણ ટોપી લો 10. વ્લોગ પણ બહુ प्राइस 500 600 700 800 क्या चाहिए? ले लो तभी. ए टू जेड वस्तु મળે હો. सामने देख सामने પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. આમાં સની દેઓલ હોય. જૂના જમાનાના પૈસા પણ અહીંયા મળે છે. જૂના પૈસા અમુક કહેતા હોય કે આટલાની નોટ મળે તો આટલા પૈસા જો તો અહીં આવતો રહેવાનું બજારમાં અને આ કંઈ લઈ જવાનું જે પણ. હરેશભાઈ બધા એમ બોલે કે આ નોટો 5ની જૂના જમાનાની લે તો આટલા પૈસા મળે. આ તો દરેક જાતની નોટો જોવા મળે છે. હા તો આ પાર્ટી નાથી એલા બધી અફવાયું હોય ખોટી.
બરોબર. તો મિત્રો એવી કોઈ આપવામાં આવવું નહીં, અહીં દરેક જાતની નોટો જોવા મળે છે. સેકન્ડમાં પાના પકડ હથોડા સાકર જેડ વસ્તુ ભંગાર. તો આ બજાર વાપી નદી છે કને વાપી નદીની બાજુમાં જ ભરાય છે. તમે જુઓ બજાર અહીંયા કને ભરાય વાપી નદીની બાજુમાં. હા હે વાપી નદી તમે જુઓ સુરત વાપી નદી. માર્કેટમાં તો ફર્યા પણ અમે તો કઈ પસંદ ના આવે. હવે અહીંયાથી મને રિક્ષા માંથી અહીંયાથી જાય બીજી બજારમાં અહીંયા કેમ રહે. હાતલપુર મારું હિત છે, ઇંગ્લિશમાં થોડુંક વીક છે. આઈ લવ માય હાતલપુર યાર. આ તો સુરતમાં તો બહુ ઘૂમેલે વસ્તુ. તો દિનેશભાઈ, રાણાભાઈ ને બીજા આપણા ભાઈ લાલોભાઈ ને અમે આવી જાવે અંબાજી માર્કેટમાં જવાનું. આપણે આવી ગયા હતા સાડીની દુકાનમાં. જો અહીંયા સાડીઓનો ભંડાર છે. અહીંયા કને 50 થી 1000 સુધીની સાડી બધી મળે છે. તો આપણા ભાઈબંધ લહેરા અહીંયા કને સાડી. તો રાણાભાઈ ઠાકોર, દિનેશભાઈ, લાલાભાઈ લહેરા અહીંયા કને સાડી અને બે સાડી પસંદ પણ કરીએ. જુઓ એ અલગ રાખી. આ બે સાડી પસંદ કરેલ છે અને અહીંયા કને જો સકીતા સાડી જુઓ તમે. સાડીઓનો ભંડાર છે અહીંયા કને. એકથી એક નંબર સાડી સુરતની ફેમસ સાડી છે અહીંયા કને. તો રાણાભાઈ ઠાકોર કઈ પસંદ કરી તમે? દિનેશભાઈ આ પસંદ કરી. દિનેશભાઈ જો વિડીયો કોલ કરીને બૈરાને બતાવે કેવી સાડી લેવી ના લેવી એવું બધું હાલે. ચર્ચા હાલે હરી. બાકી તો સાડી એકથી એક ચડિયાતી બધી સાડી છે. જુઓ તમે. તો હાલો ફરવા સુરતમાં ફરવા જઈ રહ્યા ભાઈબંધ. કામરેજ ચોકડી અત્યારે પહોંચ્યા. અહીંયા કારણથી બસ પકડવાની ડાયરેક્ટ સુરતની. તો અત્યારે રાઈ રાજુ અને ભાઈબંધને જુઓ હરાયા ઢોરના ઘોર રખડે રાખ્યા તો મોજ કરે. રાણાભાઈ કેવી મોજ આવે છે? મોજ મોજ મોજ. દિનેશભાઈ એક નંબર એક નંબર. ભાઈ બધા રાઈ આવે ફરવા. એમાં દિનેશભાઈને એક નંબર મોજ આવે. બે હરાયા ઢોરના ઘોર રખડતા માણસો અહીંયા મળ્યા હોય. ક્યાંથી આવ્યા હતા? હે દિનિયા ક્યાંથી આવ્યા હતા? ટિકિટ બુકિંગ કરાવી નાખી. તો ફાઇનલી અમારા દિનેશભાઈએ ટિકિટ બુકિંગ કરાવી નાખી છે. વાહ દિનેશભાઈ, કોંગ્રેચ્યુલેશન. તો હવે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ સુરતમાંથી. અમારે રાધનપુર સુધીની તમે જોઈ શકો છો ટિકિટ બુકિંગ થઈ ગઈ છે. તો આજે સાંજે 9 વાગે છે અમારી આ બસ. તો થેન્ક યુ દિનેશભાઈ. અને આજ તો ફાઇનલી આજે અમે સુરતથી નીકળી રહ્યા છીએ. આજે અમારે સુરત આવવાના 2 થી 3 દિવસ થઈ ગયા છે અને આજે અમે સુરત જવા માટે રેડી છીએ. અને જો મારો આ બ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો. અને મળશે બીજા આવા બ્લોગમાં. તો બધાને જય માતાજી.